બનાસકાંઠાના ઊણ ગામમાં થોડા દિવસ પહેલા રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો આમને સામને આવ્યા હતા. પથ્થરમારો પોલીસ પર થયો હતો. ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટનામાં ચૌધરી સમાજના 16 જેટલા આગેવાનો સામે નામજોગ અને અજાણ્યા ટોળા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયા બાદ કેટલાક ચૌધરી સમાજના આગેવાનોની ગઈકાલે બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આરોપીઓના વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન ચૌધરી સમાજના યુવક સાથે કર્યા, જેના કારણે રબારી સમાજના લોકો મેદાને આવ્યા. આ લગ્ન સંબંધનો વિરોધ કર્યો અને ત્યારબાદ કિંજલ રબારી પરત માલધારી સમાજમાં ફર્યા. ત્યારે બીજી તરફ ચૌધરી સમાજના યુવાનો મેદાને આવ્યા અને જે ઊણ ગામમાં રબારી સમાજના યુવક સાથે ચૌધરી સમાજની યુવતી જે ભાગીને લગ્ન કર્યા તે બાબતે તેમણે યુવતી અમારા સમાજમાં પરત આપવામાં આવે તેવી માંગ સાથે એક સભાનું આયોજન થયું. ભાભર ખાતે આ સભા યોજાઈ ત્યારે કેટલાક ઉશ્કેરણીજનક ભાષણો પણ થયા. ત્યારબાદ કેટલાક ચૌધરી સમાજના યુવકો છે તે ઊણ ગામ ખાતે પહોંચે છે, જ્યાં પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થાય છે. બે જૂથ સામસામે આવી જાય છે, ધીંગાણું સર્જાય છે, પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. અને આ ઘટનાને લઈને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચૌધરી સમાજના 16 જેટલા આગેવાનો સામે નામજોગ ફરિયાદ અને અજાણ્યા ટોળા સામે પોલીસે રાયોટિંગ, મારામારી તેમજ હત્યાના પ્રયાસ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાના પગલે જે ગઈકાલે 16 નામ સામે આવ્યા હતા, તેમાં કેટલાક જે ચૌધરી સમાજના આગેવાનો છે તેમની પોલીસે ધરપકડ કરી હતી. અને ધરપકડ કર્યા બાદ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને હવે જેમના રિમાન્ડ મંજૂર થયા છે તેની વાત કરીએ તો શીતલ પટેલ, નરેશ ચૌધરી, વિજય ચૌધરી, ભારમલ ચૌધરી, અમરા ચૌધરી સહિતના જે આગેવાનો છે તેમના 3 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે. હવે પૂછપરછ આમાં જે પોલીસ વિભાગના અધિકારીઓ છે તે કરવાના છે. ત્યારે આ પૂછપરછમાં શું હજી મોટા ઘટસ્ફોટો થવાના છે ને આખો જે માહોલ ગરમાયો હતો, ભાષણો થયા હતા, તેને લઈને પોલીસ હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. જ્યારે આ કેસમાં જે અન્ય આરોપીઓ પકડવાના બાકી છે તેમને લઈને પણ પોલીસ દ્વારા પકડવા માટેની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.